સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નીચા કોટડા ગામે અનુસૂચિત જાતિના લોકો સાથે સરપંચ દ્વારા ભેદભાવ કરાતું હોય તેમ લાગી રહ્યું છે। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નીચા કોટડા ગામે અનુસૂચિત જાતિના લોકો સાથે સરપંચ દ્વારા ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે। ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ તેના 3 વર્ષ જેવું થવા આવ્યું છે અને અનુસૂચિત જાતિના સભ્ય અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કંચનબેન હિંમતભાઈ ચુડાસમા દ્વારા ઘણીવાર લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરવામાં આવી તેના સંદર્ભમાં મહુવા તાલુકા પંચાયતમાંથી કામ પણ મંજૂર થઈ ગયું છે। મંજૂર થયેલા કામો બેસવા માટે બાકડાની વ્યવસ્થા, સ્મશાન ફરતે દિવાલ વગેરે કામ મંજૂર પણ થઈ ગયા છે। આ કામ મંજૂર થઈ ગયાના 4 થી 5 મહિના જેવું સમય થવા આવ્યું તે છતાં પણ નીચા કોટડા ગામના સરપંચ દ્વારા મંજૂર થયેલું કામ કરવામાં આવતું નથી। ક્યાંક ને ક્યાંક અનુસૂચિત જાતિના લોકો સાથે જાતિવાદ રાખતા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે અને જો આ કામ વહેલી તકે કરવામાં નહીં આવે તો દેવેન્દ્ર ચુડાસમા અને અનુસૂચિત જાતિના લોકો દ્વારા પ્રતિક ઉપવાસ પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। નમસ્તે, મારું નામ છે દેવેન્દ્ર ચુડાસમા, સામાજિક કાર્યકર। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનું નીચાકોટા ગામે જે અનુસૂચિત જાતિનું સ્મશાન આવેલું છે ત્યાં એકદમ બાવળિયા અને ગંદકીનો સામ્રાજ્ય છે। તો આ બાબતમાં છેલ્લા 3 વર્ષથી નીચાકોટા ગામના સરપંચને વારંવાર લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરી છે અને આંદોલન પણ કરવા પડ્યા છે। એ બાબતમાં કામ મંજૂર પણ કરી દેવામાં આવ્યું છે, પણ આજે 5 મહિના જેવું થવા આવ્યું છે છતાં પણ જે કામ મંજૂર થયું છે એ કામ કરતા નથી। જે બીજા કામ છે એ કરે છે। એટલે ક્યાંક ને ક્યાંક નીચાકોટા ગામના સરપંચ જાતિવાદી માનસિકતા ધરાવતા હોય એટલા માટે કે અનુસૂચિત જાતિના લોકો સાથે ક્યાંક ને ક્યાંક જાતિવાદ રાખતા હોય એવું ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ આમાં દેખાઈ રહ્યું છે। જ્યારે પણ તાલુકા પંચાયતમાંથી કામ થઈ ગયું છે અને મંજૂરી પણ મળી ગઈ છે છતાં આજે 5 મહિના જેવું થયું છે તો શું કામ નીચાકોટા ગામના સરપંચે કામ કર્યું નથી? નીચાકોટા ગામની અંદર અનુસૂચિત જાતિની વસ્તી 30 થી 35 જેવા ઘર છે, એની એટલી વસ્તી છે। તો જ્યારે કામની વાત કરવામાં આવે તો કામ એક પણ પ્રકારનું કરવામાં આવ્યું નથી। આજે 3 વર્ષ જેવું થયું, લેખિતમાં રજૂઆત કરી, મૌખિકમાં કરી, પણ આજ દિન સુધી કામ કરવામાં આવ્યું નથી અને જે કામ મંજૂર થયું એ પણ નથી કરતા। તો આ બાબતમાં અમે તાલુકા વિકાસ અધિકારી સાહેબ મહુવા તેમની ઓફિસ સામે ટૂંક સમયની અંદર પ્રતિક ઉપવાસ આંદોલનમાં પણ બેસવાની ફરજ પડશે। જો આનો કોઈ નિવારણ નહીં આવે તો ટૂંક સમયની અંદર મહુવા તાલુકા વિકાસ અધિકારી કચેરી સામે અમારે પ્રતિક ઉપવાસ ઉપર પણ બેસવું પડશે। આની ખાસ નોંધ લેવી અને એનું પણ રિઝલ્ટ નહીં આવે તો આમરણ ઉપવાસ પણ કરવા પડશે।
પ્રદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.